નમસ્કાર મિત્રો, બાલવાટિકા અને ધોરણ 1-2ની અંદર આપણા મૂલ્યાંકનમાં થોડોક ફેરફાર છે. એમાં કંઈ બહુ મોટો ફેરફાર નથી, સામાન્ય ફેરફાર છે આ વર્ષથી આપણે એપ્રિલમાં કે એમાં શું શું બદલાશે. તો મૂલ્યાંકનમાં પહેલાં આપણે D1 અને D3 કરતા હતા, તેના બદલે હવે આવે છે HPC કાર્ડ. હવે HPC કાર્ડનો પણ આપણે મૂલ્યાંકનની અંદર સમાવેશ કરેલો છે. ધોરણ 1-2 અને બાલવાટિકામાં આવશે. ધોરણ 1-2માં સંકલિત પરિણામ પત્રકો, જે આપણે તારીખ પત્રક કહેતા હતા, જે D2 અને D4 હતા, એના બદલે હવે HPC કાર્ડ આવશે. અગાઉના મૂલ્યાંકન માત્ર આપણે શિક્ષકો જ કરતા હતા, જ્યારે HPC કાર્ડ આપણે ગત સત્રના ભર્યા તે અનુસાર એમાં વાલીની પણ ભાગીદારી આવશે અને તેના સહપાઠી મિત્રની પણ આવશે કે ભાઈ તે સહપાઠી મિત્ર પણ તેના વિશે મૂલ્યાંકન કરશે કે આ બાળક પોતાની વસ્તુ શેર કરે છે, નથી કરતો, તે જૂથમાં કાર્ય કરતી વખતે તે પોતાની ભાગીદારી કેવી રીતે કરે છે, પોતાની વસ્તુ જ્યારે મિત્રોનો આપે છે, તે કોઈ બી રમત રમતો હોય, તે મેદાનમાં હોય કે વર્ગની અંદર હોય, કોઈ પણ કાર્યમાં, તો તારે તેનું વર્તન કેવું હોય છે તે વર્તનની માહિતી તે આપણને એનો સહપાઠી આપશે. અને તેનો વાલી મિત્રો પણ આપણને તેના વિશે સૂચન આપે છે કે ભાઈ એના બાળકની પ્રોગ્રેસ કેવો છે, એની કચાશ ક્યાં છે, એને શેની વધુ જરૂર છે, તે પણ આપણને શિક્ષકને માર્ગદર્શન મળી રહે છે. હવે આની અંદર આપણને શિક્ષકને સંપૂર્ણ સ્વતંત્રતા આપેલી છે કે આપણે એનું મૂલ્યાંકન માત્ર લેખિત જ મૂલ્યાંકન નથી કરવાનું, તેનું આપણે ક્રિયાત્મક મૂલ્યાંકન પણ કરી શકીએ છીએ, પ્રોજેક્ટ આધારિત મૂલ્યાંકન પણ કરી શકીએ છીએ અને આપણે મૌખિક મૂલ્યાંકન પણ કરી શકીએ છીએ. અથવા તેનું આપણે રોજબરોજના આપણી વર્ગની અંદરના રહેલા બાળકોનું રોજ આપણે જે અવલોકન કરીએ છીએ તેના આધારે પણ આપણે તેનું મૂલ્યાંકન કરી શકીએ છીએ કે રોજે રોજ જે તેની આપણે એલો જે સિદ્ધ થાય છે એ એલોના આધારે જ્યારે આપણે એનું HPC કાર્ડ ભરતા આવીએ છીએ ત્યારે આપણે ત્યાં સિમ્બોલનો પણ ઉપયોગ કરીએ છીએ, બાળકને ઝરણું આપીએ છીએ, આપણે સ્ટાર આપીએ છીએ, પર્વત આપીએ છીએ. એ તમામ મૂલ્યાંકન જ્યારે આપણે આપણું સત્ર પૂરું થશે ત્યારે HPC કાર્ડ આપણે બાળકોનું ભરતા જઈશું, એ રીતે પણ આપણે બાળકોનું મૂલ્યાંકન કરીશું. એટલે મૂલ્યાંકનની અંદર બહુ થોડાક જ ફેરફાર છે, એમાં કંઈ બહુ મૂલ્યાંકનમાં આપણે ફેરફાર નથી, પણ HPC જે કાર્ડ આપણે આ વખતે બાળકોનું ભર્યું છે તે આપણા મૂલ્યાંકનની અંદર સમાવેશ થશે. નમસ્કાર.